નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1ની અંદર એક્ટિવિટી 8 સુધી જોઈ ગયા હતા. હવે આપણે એક્ટિવિટી 9 છે તે જોઈશું. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો. ડેટ 26 ઓક્ટોબર 2012 થર્સડે, એટલે કે 26 તારીખ 10મો મહિનો 2012 થર્સડે એટલે ગુરુવારનો દિવસ. ડૉક્ટર અહીંયા એક બાજુ તમને ડૉક્ટર સ્મિતાના કાર્યો આપ્યા છે અને બીજી બાજુ મનોજભાઈ સરપંચના કાર્યો આપેલા છે. તો આપણે જોઈએ ડૉક્ટર સ્મિતાના કાર્યો શું શું છે, એમણે કયા કયા કાર્યો કર્યા હતા. હોસ્ટેડ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, એટલે કે હાઈસ્કૂલની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ડિલિવર્ડ અ લેક્ચર આપ્યું હતું, ભાષણ આપ્યું હતું. ઓપરેટેડ ઓપન અ પેશન્ટ, એટલે પેશન્ટોને જોયા હતા. સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન, એટલે કે જે માનસિક રીતે વિકલાંગ બાળકો હતા તેમની સાથે સમય પસાર કર્યો હતો. અહીં મનોજભાઈ સરપંચના જે કાર્યો છે એ જોઈશું. હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, એટલે કે તેમણે પ્રાથમિક શાળામાં ફ્લેગ હોસ્ટેડ એટલે કે ધ્વજ ફરકાવ્યો હતો. ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ, એમણે મીઠાઈઓ વહેંચી હતી. ઇનોગ્રેટેડ અ ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, એટલે સ્કૂલના જે શિક્ષક હતા આચાર્યશ્રી તેમની સાથે સ્કૂલની પ્રગતિને લઈને વાતો કરી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે શબ્દો આપવામાં આવ્યા છે હોસ્ટેડ, ડિલિવર્ડ, ઓપરેટેડ, સ્પેન્ટ, હોસ્ટેડ, ડિસ્ટ્રીબ્યુટ, ઇનોગ્રેટેડ, ટોક, એ બધા તમને ભૂતકાળમાં આપ્યા છે. એટલે આ આખો જે ચાર્ટ છે એ કયા કાળમાં છે? ભૂતકાળમાં છે. આપણે આના આધારે ખાલી જગ્યા જોઈશું. હવે આપણે એ ચાર્ટના આધારે અહીંની ખાલી જગ્યા જોઈશું. તો પહેલો એક્ઝામ્પલ આપ્યું છે, આપણે એ સમજીએ. ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો. અહીં હોસ્ટેડ છે એટલે વાક્ય કયા કાળમાં છે? ભૂતકાળમાં છે. એટલે અહીં ફરકાવ્યો હતો. એટલે આપણે ભૂતકાળમાં વાક્ય હોય એને પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે સૌથી પહેલાં એ જે વાક્ય આપ્યું છે એના આધારે આપણે પહેલાં પ્રશ્ન વાક્ય બનાવીશું, પછી એના આધારે યસ નોમાં ઉત્તર લખવાના છે. તો આપણે ભૂતકાળ છે એટલે ડીડ, ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય બનાવવા માટે શાનો ઉપયોગ થાય? ડીડનો. અને વર્તમાન કાળમાં ડુ ડઝનો. તો અહીં ભૂતકાળ છે એટલે ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ. અહીં જે હોસ્ટેડ છે એનું પ્રશ્ન વાક્યમાં શું થઈ જશે? હોસ્ટ. બરાબર. એટલે જે ક્રિયાપદ હોસ્ટેડ એક ક્રિયાપદ છે, જે આ ઉત્તર છે અને આ પ્રશ્ન છે. બરાબર. એટલે આપણે ઉત્તરની અંદર આપણે ક્રિયાપદને એના કાળમાં ફેરવીએ એટલે પ્રશ્નમાં ક્રિયાપદ કેવું આવશે? તેના મૂળ રૂપમાં આવશે. એટલે અહીં જે હોસ્ટેડ છે એને આપણે હોસ્ટ કરી દઈશું. બરાબર. ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, એટલે કે શું ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો? તો હા, ફરકાવ્યો હતો. યસ, શી ડીડ. એનો ઉત્તર યસ નોમાં આવી શકે. સમજ પડે છે? ફરીથી સમજાવું છું. ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. હોસ્ટેડ કયો કાળ? ભૂતકાળ. બરાબર. ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ શું છે? આ જવાબ છે. આપણે પહેલાં પ્રશ્નમાં ફેરવવાનો, પ્રશ્ન વાક્યમાં, પછી એનો યસ નોમાં ઉત્તર લખવાનો. તો અહીં જે જવાબ છે એને આપણે સવાલ કરીશું. એટલે ભૂતકાળના વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા શાનો ઉપયોગ થાય? ડીડનો. અને વર્તમાન કાળમાં ડુ ડઝનો. અહીં ભૂતકાળ છે એટલે આપણે ડીડનો ઉપયોગ કર્યો છે. ડીડ ડૉક્ટર સ્મિતા, અહીંયા સુધી લખ્યું. હવે હોસ્ટેડ, અહીં જવાબ છે એટલે આપણે ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવેલું છે. બરાબર. એટલે આપણે પ્રશ્નની અંદર તો એના મૂળ રૂપમાં આવશે. એટલે તમને જે વાક્યની અંદર ક્રિયાપદ આપ્યું હોય એ તમે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે એને એના મૂળ રૂપમાં ફેરવવાનું હોય છે. એટલે હોસ્ટેડનું હોસ્ટ. ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. શું ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો? તો આપણે ચાર્ટમાં જોયું ને, તો હા, યસ,
શી ડીડ. હા, તેમણે ફરકાવ્યો હતો. બરાબર. અહીં તમને એ રીતેનું આપેલ છે. ડીડ પ્રશ્ન વાક્ય બનાવવા માટે, હોસ્ટેડ એ તમને ઉપર વાક્યમાં આપ્યું, અને હોસ્ટ એ પ્રશ્ન વાક્યમાં મૂળ ક્રિયાપદ. બરાબર, સમજ પડે છે. આપણે એ આધારે બીજું જોઈશું. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટ્સ સ્વીટ્સ. ડિસ્ટ્રીબ્યુટેડ. અહીં તમને વાક્ય કયા કાળમાં આપેલું છે? તો ભૂતકાળમાં આપેલું છે. બરાબર. એટલે આપણે શું કરીશું હવે? આને પ્રશ્ન વાક્યમાં ફેરવીશું. પ્રશ્ન વાક્યમાં ફેરવા માટે ડીડ. બરાબર. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. શું ડૉક્ટર સ્મિતાએ મીઠાઈઓ વહેંચી હતી? આપણે જોયું મીઠાઈઓ કોણે વહેંચી હતી? તો મીઠાઈઓ તો મનોજભાઈએ વહેંચી હતી. બરાબર. અહીં તમને પ્રશ્ન વાક્ય શું થયો છે? ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. ડૉક્ટર સ્મિતાએ મીઠાઈઓ વહેંચી હતી? તો ના, મીઠાઈ કોણે વહેંચી હતી? મનોજભાઈએ. એટલે આનો ઉત્તર શું આવશે? નો. અહીં જો ડિસ્ટ્રીબ્યુટ અહીં એનું મૂળ રૂપ આપણે એટલે એનો જવાબ છે નો. શી ડીડન્ટ. ડીડ ડિસ્ટ્રીબ્યુટેડ ડિસ્ટ્રીબ્યુટ. બરાબર. હવે તે રીતે જ હવે આપણે ત્રીજું જોઈશું. ડૉક્ટર સ્મિતા બ્લેન્ક ઓપરેટેડ ઓપન ધ પેશન્ટ. અહીં જો તમને અહીં એનું ક્રિયાપદ જે ભૂતકાળમાં ફેરવેલું છે તે અહીં તમને ખાલી આપ્યું છે. આપણે અહીં જવાબ લખેલો છે. અહીં તમને શું આખું આપ્યું છે? તો આ પ્રશ્ન વાક્ય તમને બનાવીને આપ્યો છે. બરાબર. તો આપણે પ્રશ્ન વાક્યમાં જોઈએ ડીડ શી ઓપરેટ ઓપન ધ પેશન્ટ્સ. તો આપણે અહીં જે તમને ઓપરેટ છે ક્રિયાપદ એના મૂળ રૂપમાં છે. તો આપણે અહીં જે જવાબ છે એનું વાક્ય છે એમાં એને આપણે શું કરીને લખ્યું છે? તો ભૂતકાળમાં ફેરવીને લખ્યું છે. એટલે ઓપરેટેડ છે. બરાબર. શું ડૉક્ટર સ્મિતાએ પેશન્ટોને જોયા? તો યસ, શી ડીડ. ડીડ ઓપરેટેડ ઓપરેટ. હવે એ રીતે ચોથું જોઈએ. ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. શું ડૉક્ટર સ્મિતાએ વિકલાંગ બાળકો સાથે સમય પસાર કર્યો? તો અહીં જો સ્પેન્ડ એ ભૂતકાળનું રૂપ છે સ્પેન્ડનું. બરાબર. આપણે શું કરીશું? પ્રશ્ન વાક્યમાં ફેરવવા ડીડ મનોજભાઈ સ્પેન્ડ અન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. અહીં સ્પેન્ડ છે એનું સ્પેન્ડ મૂળ રૂપમાં એના. શું મનોજભાઈએ વિકલાંગ બાળકો સાથે સમય પસાર કર્યો? કોણે સમય પસાર કર્યો હતો? તો ડૉક્ટર સ્મિતાએ. એટલે આનો જવાબ શું થઈ ગયો? નો, હી ડીડન્ટ. અહીં ડીડ લખ્યું આપણે સ્પેન્ડ. હવે એવી રીતે આપણે જોઈએ. પાંચમું. વિદ્યાર્થીઓ, અહીં જગ્યા ન હોવાના કારણે પાંચમાનો જવાબ મેં અહીં લખેલો છે, એ જોઈ લેવો. ચલો. મનોજભાઈ ઇનોગ્રેટેડ અ ડેરી ઇન ધ વિલેજ. ઇનોગ્રેટનું ભૂતકાળનું રૂપ. ઇનોગ્રેટ એ શું છે? એનું મૂળ ક્રિયાપદ. ઇનોગ્રેટેડ એનું ભૂતકાળનું રૂપ. તો ભૂતકાળનું રૂપ આપણે અહીં લખી દીધું. વાક્ય થઈ ગયું. હવે ડીડનો ઉપયોગ કર્યો આપણે પ્રશ્ન બનાવવા. ડીડ મનોજભાઈ ઇનોગ્રેટ અ શોપ ઇન ધ વિલેજ. શું મનોજભાઈએ ગામમાં દુકાનનું ઉદ્ઘાટન કર્યું? નહીં. શાનું ઉદ્ઘાટન કર્યું હતું? ડેરીનું. એટલે નો, હી ડીડન્ટ. હવે છઠ્ઠું જોઈશું. મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. હવે પ્રશ્ન વાક્ય બનાવવા ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. બરાબર. અહીં એનો જવાબ આપેલો જ છે. અહીં ટોક ભૂતકાળનું રૂપ અને ટોક
એનું મૂળ ક્રિયાપદ. હવે એના પછી ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. ડૉક્ટર સ્મિતાએ શું ભાષણ આપ્યું હતું? બરાબર. અહીં એનો પ્રશ્ન વાક્ય છે. ડીડ ડૉક્ટર સ્મિતા લિસન ટુ અ લેક્ચર. શું ડૉક્ટર સ્મિતાએ લેક્ચર સાંભળ્યું હતું? યસ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમારે આ સાથે સાત ખાલી જગ્યા આ મુજબ જ તમારી નોટમાં લખવાની છે. અહીં જે તમને આ કાળા કલરના જે તમને આ લખીને આપ્યા છે જવાબ, એ પણ તમારે જે આ તમે સવાલ લખો ખાલી જગ્યા એની સામે જ લખવાના છે. હવે અહીં એક્ટિવિટી 10 જોઈશું. અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગઈ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની નોંધ છે. તો બંને નોંધો અલગ પાડો અને લખો. અહીં જે તમને પેરેગ્રાફ આપ્યો છે તેની અંદર મનીષના ગઈકાલે એટલે પાસ્ટ ટેન્સના અને આવતીકાલે એટલે ફ્યુચર ટેન્સના કાર્યો બંને ભેગા થઈ ગયા છે. તો આપણે એને અલગ પાડવાના છે અને લખવાના છે. તો સૌથી પહેલાં તમે નોટ અને બોલપેન લઈને બેસી જાઓ. અહીંયાથી મેં કહ્યું એ રીતે તમારે લખવાનું છે. લઈ લીધી નોટ ને બોલપેન? તો ચલો હવે 2 ભાગ પાડો. એક બાજુ લખો યસ્ટરડે અને એક બાજુ લખો ટુમોરો. લખ્યું યસ્ટરડે અને ટુમોરો? ચલો હવે પહેલી લાઈન જોઈશું. ઓન સન્ડે આઈ વિલ વેકઅપ એટ 8 AM. જુઓ, પહેલું છે ઓન સન્ડે આઈ વિલ વેકઅપ એટ 8 AM. રવિવારે હું 8 વાગે ઉઠીશ. વિલ આવે એ વાક્ય કયા થઈ જાય? ભવિષ્યકાળના એટલે ફ્યુચર ટેન્સના. બરાબર. એટલે આ વાક્ય કયું થઈ જશે? ફ્યુચર ટેન્સનું. એટલે આ વાક્ય શામાં લખવાનું છે તમારે? ટુમોરોની અંદર. આ વાક્ય શામાં લખશો? ટુમોરોની અંદર. લખી લો. ચલો, ઓન સન્ડે આઈ વિલ વેકઅપ એટ 8 AM. હવે એના પછી આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. આઈ વિલ કયું વાક્ય થઈ ગયું? ટુમોરોનું. એટલે આખું વાક્ય શામાં લખીશું? આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. હું મારો નાસ્તો બનાવીશ. એટલે એ શામાં થશે? ટુમોરોમાં લખવાનું. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ એટલે અહીં ઓન સન્ડેથી લઈને અહીં સુધીનું આખું વાક્ય એ ટુમોરોની અંદર આવશે. બરાબર. આપણે ટુમોરોનું વાક્ય જોઈ લીધું. હવે એના પછી આઈ વોકઅપ એટ 6 AM. હું સવારે 6 વાગે ઉઠ્યો હતો એટલે વાક્ય કયું થઈ ગયું? પાસ્ટ ટેન્સનું. વોકઅપ એ વેકઅપનું ભૂતકાળનું રૂપ છે. વોકઅપ એ શું છે? વેકઅપનું ભૂતકાળનું રૂપ. એટલે આ વાક્ય શામાં થશે? તો ભૂતકાળમાં થશે. એટલે તમે જે યસ્ટરડે લખ્યું એની અંદર આઈ વોકઅપ 8 AM એ લખવાનું છે. ચલો હવે એના પછી આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહિલ એટ 10 AM. હવે એના પછી આપણે જોઈશું આઈ વિલ શામાં થશે વાક્ય? તો ટુમોરોની અંદર. ભવિષ્યકાળનું વાક્ય છે ને. હું મારા મિત્ર સોહિલને મળીશ. બરાબર. એટલે આ તમારે શામાં લખવાનું છે? ટુમોરોની અંદર. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. હું મારા ઘરથી કેટલા વાગે નીકળીશ? તો 9 વાગે. બરાબર. એટલે આ વાક્ય આખું એ શામાં આપણે લખીશું? તો ટુમોરોની અંદર. હવે એના પછી આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. આઈ પોસ્ટ અ એન્વલપ. આઈ રિટર્ન્ડ હોમ. એટલે અહીં જો વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે. શાનું ભૂતકાળનું રૂપ છે? ગોનું ભૂતકાળનું રૂપ છે. બરાબર. અહીં પોસ્ટ એ પણ પોસ્ટનું ભૂતકાળનું રૂપ છે. રિટર્ન એ રિટર્નનું ભૂતકાળનું રૂપ છે. એટલે આખું વાક્ય શામાં આવશે? યસ્ટરડેમાં. એના પછી વી વિલ પ્લે ચેસ.
વી વિલ પ્લે ચેસ. આઈ વિલ ટેક લંચ એટ સોહિલ્સ હોમ. બરાબર. વિલ વાક્ય કયું થઈ જશે? તો ભવિષ્યકાળનું થઈ જશે. એટલે શામાં આવશે? ટુમોરોમાં આવશે. હવે તેના પછી આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જડ ડ્રેસ. આઈ રીચ ધ સ્કૂલ બસ. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. અહીં આઈ ટુકથી લઈને 8:30 PM સુધી શામાં આવશે વાક્ય? તો યસ્ટરડેમાં. હું બ્રેકફાસ્ટ નાસ્તો કર્યો અને ત્યાર પછી મારા કપડાં બદલ્યા હતા. આઈ રીચ ધ સ્કૂલ બસ. હું શાળાએ જવા બસ પકડી હતી. આઈ કેમ બેક એટ હોમ એટ 5:30 PM. ત્યાર પછી કેમ એ કમનું ભૂતકાળનું રૂપ છે. એટલે અહીં સુધીનું વાક્ય શામાં આવશે? તો યસ્ટરડેમાં. હવે એના પછી વી વિલ ગો ફોર અ મૂવી. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. બરાબર. એટલે વી વિલ ગો ફોર મૂવી. અમે ત્યાર પછી સિનેમા જોવા જાશું. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. ત્યાર પછી અમે 7 વાગે ઘરે પરત ફરીશું. એટલે વિલ શામાં આવશે? તો ટુમોરોમાં. ત્યાર પછી ધેન આઈ વોચ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. હવે વોચનું ભૂતકાળનું રૂપ વોચ, પ્લેનું પ્લેડ. બરાબર. હવે ત્યાર પછી હું વિડીયો ગેમ રમી મારા મિત્રો સાથે. સાંજે ડિનર જમવાનું મારી ફેમિલી એટલે મારા પરિવાર સાથે કર્યું હતું. એટલે અહીં આ વાક્ય શામાં આવશે? યસ્ટરડેમાં. હવે ત્યાર પછી આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 PM. આફ્ટર ડિનર એટલે કે ભોજન કર્યા પછી હું થોડી પુસ્તક વાંચી અને ત્યાર પછી 10 વાગે હું સૂવા ગયો. હવે આ વાક્ય પણ તમારું યસ્ટરડેની અંદર આવશે. બરાબર. સમજ પડી? અહીં જે રીતે મેં તમને ટીક કરાવ્યું એ રીતે તમારે યસ્ટરડે અને ટુમોરોની અંદર વાક્યો લખવાના હતા. જેના વાક્યો નહીં લખાયા હોય કંઈ નહીં, હું આનો ફોટો પાડી અને મૂકીશ, તેમાંથી જોઈને લખી લેજો. થેન્ક યુ.